તો સુરતની વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હવે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। વેપારીઓ જે હતા તે વેપારીઓએ કંપનીએ કરેલા ચેક રિટર્ન કેસ પરત ખેંચવા માંગ કરી છે। અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસ પરત ખેંચવા માંગ કંપની તરફથી હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો છે। તો હીરા વેપારીઓનો ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂકવણું કર્યાનો દાવો, સિક્યુરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે। મુખ્યમંત્રીથી લઈ અને તમામ સંબંધિતને હીરા વેપારીઓએ રજૂઆત કરી છે। કંપની તરફથી 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યાનો આરોપ છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કેપી સંઘવી ડાયમંડ કંપની છે હીરા વેપારીઓને પરેશાન કરી રહ્યા છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કેપી સંઘવી જે ફેક્ટરી છે એની બરાબર ફૂટપાથ ઉપર અત્યારે હાલ હીરા વેપારીઓ છે તેઓ ધરણા પર બેસી ગયા છે અને તેમની માંગ છે કે તેમના ઉપર કરવામાં આવેલા ચેક રિટર્નના કેસ પાછા લેવામાં આવે। સમગ્ર મુદ્દો શું છે હીરા વેપારીઓ સાથે જાણીએ શું મુદ્દો હતો અને કઈ રીતની સમગ્ર હકીકત। અમે 2017-18 થી માંડીને 21 સુધીમાં જે અમે હીરાના ધંધામાં હતા બધા વેપારી ભાઈઓ છે અને કેપી સાથે 8-10 વર્ષથી ધંધો કરતા આવતા હતા અને એ સમયમાં કોરોના કાળમાં નુકસાનીના કારણે અમારી કંપની લોસ જતા અમે નાદારી નોંધાવી હોય તો એસોસિએશનની હાજરીમાં મધ્યસ્થીમાં પંચ બનાવે અને પછી અમે ચૂકવણું કરે 25-50%, 70% કે 80%, 90% જે બધાનું અલગ અલગ ચૂકવણું થયું હોય પછી એને અમને બધા પાસેથી ચૂકવણું મધ્યસ્થી કરી અને લઈ લીધું। રોકડા માલ મિલકત જ્વેલર્સ જે આપણી પાસે હોય દાગીના જમીન મકાન એ બધું આપી દીધું હોય પછી અમે સિક્યુરિટી પેટે એને ચેક આપેલા હોય જ્યારે અમે વેપાર કર્યો હોય ને એની સાથે ત્યારે એ સમયમાં એની પાસે ચેક અમારા એને રાખ્યા। ચૂકવણા ટાઈમે અમને એને ચેક પાછા ન આપ્યા કે વાંધો નહીં તમારું હવે બધું ક્લોઝ થઈ ગયું તમે શાંતિથી ઘરે જઈને બધા સૂઈ જાઓ। પછી બધાને 4 મહિના કોકને વર્ષ દિવસ પછી કોકને 2 વર્ષ પછી એને ચેક બાઉન્સ કરાવીને અને કેસ કર્યા છે। એટલે આ બધાના અત્યારે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે। આ એક ભાઈ જેલમાં જઈ આવ્યા છે, એક ભાઈને છોડાવ્યા છે અને અત્યારે અમે બધા અગ્રણીઓ હર્ષભાઈ સંઘવી સીએમ સાહેબ બધાને અમે રજૂઆત કરી છે। મોટા બધા ડાયમંડના અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધા અમારી સાથે છે। કેટલું પરેશાન થવું પડે? પરેશાન આમાં સાહેબ છે 6 વર્ષથી આ બધા જ પીડાય છે। 6 વર્ષથી આનો કોઈ નિકાલ આવ્યો નથી હજી અને અમે આની અરજી આપણે ઓલ ગુજરાત બધા ધારાસભ્યોથી લઈને સીએમ સાહેબ સુધી બધાને કરેલી છે અને ઓનલાઈન સીપી ગ્રામ્સમાં સીએમઓમાં પીએમઓમાં રાષ્ટ્રપતિ અને નરેન્દ્રભાઈ સુધી વતન અરજી કરેલી છે પણ ત્યાંથી બધી અરજી ટ્રાન્સફર થઈને અહીંયા સુરત કમિશનર ઓફિસ સીપી સાહેબને આવેલી છે પણ સીપી સાહેબે ત્યાંથી ટ્રાન્સફર કર્યું હતું વરાછા પોલીસ સ્ટેશને પણ પછી આગળ કોઈ એવી મેટર આમાં વાત આગળ ચાલી નથી। અને તમે શું કહેશો? તમે જેલમાં જઈ આવ્યા છો 2 વખત, કયો ગુનો? ગુનો કાંઈ નહીં, જે આપણે એ આજે શેઠ છે કેપી સંઘવી એને હિસાબે એને રાઈટ લાગ્યું એટલે એને અમને આ રીતે ચેક બાઉન્સ કરાવ્યા પણ લીગલી ગુનો ધંધાના નિયમ પ્રમાણે અમારો કાંઈ નથી। બિલકુલ જોઈ શકાય તમામ હીરા વેપારીઓ કહી રહ્યા છે કે સુરત ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં ચૂકવણું થઈ ગયો છે છતાં ચેક બાઉન્સ કરીને તેઓ હેરાન પરેશાન કરી રહ્યા છે, કેસ કરી રહ્યા છે। આ તમામ કેસો પાછા ખેંચવામાં આવે તેવી હીરા વેપારીઓની માંગ છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। એ લોકોએ મારી પાસે માલ ખરીદીને ગયા છે, ટર્મ્સમાં માલ લીધો છે અને ટર્મ્સમાં પછી થયા પછી બી મહિનો 2 મહિના 3 મહિના આ લોકોની રાહ જોઈ પછી આ લોકો કે બેંકરપ્ટ કે અમે થઈ ગયા, અમારી પાસે કંઈ નથી અને છેલ્લે આ લોકો પૈસા આપવાની ના પાડે પણ હકીકતમાં બધા પાસે કંઈક ને કંઈક છે, ઘરો લઈને બેઠા છે, આ લઈને ખેતરો લઈને બેઠા છે અને કોઈને કંઈ આપવું નથી અને બધું દબાવી દેવું છે। અને મેં કેસ ઓફિશિયલી ચેક બાઉન્સ કેસ એડવાન્સ ચેક આપેલો હતો એ એડવાન્સ ચેક મેં બેંકમાં નાખ્યો પછી લીગલી એ લોકો ઉપર કેસ કર્યો છે અને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। હવે જે કોર્ટ ચુકાદો આપશે એ બંને પક્ષે માનવાનો રહેશે। હવે તો બધાના ફિગરો જોવા પડશે, એક એકનો કોઈ ફિગર મને યાદ ના હોય।